ટેટુ રિમૂવ કરવું હોય તો શું કરવું જોઈએ? ઘણા બધા લોકો અમારી પાસે આર્મી રિક્રુટ હોય, અથવા તો ટેટુ ગમતું ના હોય, અથવા ફેડ થઈ ગયું હોય, અથવા તો ટેટુ લીધે એલર્જી થઈ ગઈ હોય, તો એવા કિસ્સામાં અમે લેસર ટેટુ રિમૂવલ કરતા હોય છે. ટેટુ છે એને લેસરની મદદથી રિમૂવ કરી શકાય. એના માટેનું લેસર છે એનું નામ છે એક્ટિવ ક્યુ સ્વિચ ઇન્ડિયા ગ્લેસર. એક્ટિવ ક્યુ સ્વિચ ઇન્ડિયા ગ્લેસરનો મતલબ શું થાય કે તમારા જે પિગમેન્ટ છે કે જે ટેટુના પિગમેન્ટ છે, અલગ અલગ પ્રકારના પિગમેન્ટ હોય, ઇન્ડિયન ઇંક હોય છે, અથવા તો રેડ ડાય હોય છે, ઓરેન્જ ડાય હોય છે, તો આ ડાયની ઉપર ડાયરેક્ટલી એક ક્યુ સ્વિચ જશે, જે મોટા ટુકડા ડાયના છે ને નાના નાનામાં ડિવાઈડ કરશે અને પછી બોડી એને રિમૂવ કરશે. તો ટેટુ છે એને લેસરની મદદથી ટેટુ રિમૂવલ માટે એક્ટિવ ક્યુ સ્વિચ ઇન્ડિયા ગ્લેસર અવેલેબલ છે, કે જે તબક્કાવાર કરવામાં આવતું હોય છે. એકવાર ટેટુ થઈ જાય છે, એકવારની અંદર નીકળી નથી જતું હોતું. ડિપેન્ડ્સ અપોન કે તમારી ડાય કેવી છે, પ્રોફેશનલ ડાય છે, એમેચ્યોર ડાય છે, અથવા તો કલર કેવો છે, એના ઉપરથી એના સેશન્સ નક્કી થતા હોય. પણ ઓન એન એવરેજ 4 થી 6 સેશન મિનિમમ એની અંદર જોતા હોય છે, અને એ પણ તબક્કાવાર કરવામાં આવે. આજે એક કર્યું પછી 3 થી 4 વીક પછી, અથવા તો 6 વીક પછી રિપીટ કરવામાં આવે છે. ઘણા બધા આર્મી રિક્રુટ્સમાં, પોલીસની ભરતીમાં ઘણા બધા લોકોના ઇસ્યુ રહેતો હોય છે ફિટનેસ માટે. તો આવા કિસ્સામાં સારા એમડી સ્કિન પાસે જઈ અને એક્ટિવ ક્યુ સ્વિચ, ચાઇનીઝ મશીન અથવા તો પેસિવ ક્યુ સ્વિચની મદદથી કરવામાં આવે તો પિગમેન્ટેશન પણ થતું હોય છે અથવા પ્રોબ્લેમ થતો હોય છે. એક્ટિવ ક્યુ સ્વિચની મદદથી કરવામાં આવે તો પિગમેન્ટેશન પણ નથી થતું, અને એ જગ્યાએ નોર્મલ સ્કિન જેવી સ્કિન તમને થઈ શકે. એટલે જો ટેટુ રિમૂવ કરવું હોય તો એક્ટિવ ક્યુ સ્વિચ ઇન્ડિયા ગ્લેસર તમારે કરાવવું જોઈએ.